જંબુસરનગરના લોકો સુકલથી મેળાએ જતા સમયે બગનાડા નજીક હાઈવે ઉપર ઉભેલી ટ્રકની પાછળ ઇકો ગાડી ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં બાળકો, મહિલા અને પુરુષો સહિત 10 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા, જ્યારે 4 લોકો ગંભીર હાલતમાં પહેલા જંબુસર ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. તો આંબોદના માત્ર એક્સપ્રેસ વે અકસ્માતમાં એક બીજો પણ બનાવ બન્યો હતો. પરિવાર કચ્છથી મુંબઈ જતો હતો ત્યારે ચાલકને ઝોકવું આવતા કાર અન્ય કાર સાથે ભટકાઈ જતા તેમાં એક મહિલા અને એક પુરુષનું મોત થયું, જ્યારે 2થી વધુ લોકોના ઘરે જ 5 ગવાહ અને ટંકારી બંદરના સગા સંબંધીઓ ભરૂચ તાલુકાના સુકલથી ગામે મેળાએ જોવા જવાનું નક્કી કર્યું હતું. તેઓ કુલ 10 લોકો ગતરોજ રાત્રે ઇકો કાર લઈને ભરૂચ તરફ જવા નીકળ્યા ત્યારે જંબુસર આમોદ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેઓ મગનાણા નજીક હાઈવે પર એક ટ્રક ચાલકને ટ્રકનું પંચર પડ્યું હોય તેઓ ગાડીને ઊભી રાખી ટાયર બદલતા હતા. તે સમયે જંબુસરના લોકોની ઇકો કાર ધડાકાભેર ઉભેલી ટ્રકના પાછળ ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર લોકોની 300 આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. જોકે અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં કારમાં સવાર લોકો ઇકો કારમાં ફસાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જંબુસરના પીઆઈ એવી પાનમિયા તેમજ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી સ્થાનિકોની સાથે રાહત કામગીરીમાં જોડાઈ ગયા હતા, જેમાં કારમાં ફસાયેલા લોકોને કારને પરાઈ વડે અને પતરાથી ચીરીને લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં 5 લોકો તો સ્થળ પર મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકો તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ડીકે સ્વામી અને ડીવાયએસપી પીએન ચૌધરી પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થતાં કુલ આંક 6 પહોંચ્યો હતો. જોકે અન્ય વધુ એક સારવાર જરૂર હોય વડોદરા હોસ્પિટલ ફેર રિપેર થયા, જેમાં પણ એક મહિલાનું મોત થતાં 7 લોકો મોત ભેટ્યા હતા. આ મામલે જંબુસર પોલીસે 3 મહિલા, 2 પુરુષ અને 2 બાળકોના મોત અંગે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જંબુસર નગરમાં એક સાથે 7 લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે.